એ હું તમને શું કહું, હા બોલ ને. આપણે હાલો ને ક્યાંક 15 દિવસ આરામથી શાંતિથી આમ મગજને શાંતિ રહે એવી જગ્યાએ ક્યાંક ફરવા જાય. બહુ સરસ વિચાર છે હો તારા, પણ આવો વિચાર રાખજે તો આમ બહુ મસ્ત વિચાર છે. પછી આવીને હું કટોરો લઈને ભીખ માંગવાની 15 દિવસ ફરવા જાય. તો મને ભીખ ક્યાં માંગવાની એવી વાત? તો ઈ જ કરવું પડે ને, 15 દિવસ નોકરી ધંધા વગર ને તો ખાવાનું હું? અરે 15 દિવસ ફરવા જવાની વાત છે, પછી આખું વરસ આખી મહિના બધું આપણે કામીએ તો છીએ કે 15 દિનની રજા મૂકો તમે કઈ વયું ના જાય તમારું? મારો બોસ 15 દિનની રજા આપે, છૂટો કરી દે હાવ કે આવા દો 15 દિન રજા જોતી હોય. એક બે દિવસ હોય તો બરાબર, કઈ 15 દિનની રજા ન મળે. તમને કદી કઈ કહેવાય જ નહીં, ચાલુ થઈ જાય સીધા લેક્ચર આપવાનું કા બાજવા ચાલુ થઈ જાય. 15 દિનની રજા લઈને પછી આપણે બધું ઘર ખાટલો બધું ભેગું લઈને જાય ત્યાં ક્યાંક નોકરી ગોતી લેવું. 15 દિનની રજા ન મળે. હા તો એવું કરશું, ત્યાં જ્યાં ફરવા જવાનું ને નોકરી ગોતી લેવાનું પછી જાવ ફરવા. ખાલી મેં વાત કરી છે કે ફરવા જાય તો વાતને ક્યાંથી ક્યાં પુગાડી દીધી કે ત્યાં બીજે જાય ત્યાં નોકરી ગોત લે ને. એક ફરવા જવાની વાત કરી એમાં આટલું લાંબુ ખેંચવાનું? પણ એક બે દી હોય કે 15 દી સુધી ફરવા જાય કે 15 દિનની રજા ન મળે ક્યાંય. કંપનીનો બોસ નથી આ મને મજા આવી ત્યાં હાલ તો થઈ ગયો 10-15 દી. ત્યાં કઈ એમ ન હાલે. કંપનીમાં નોકરી કરતા હોય ને તો એ બધાને કામ હોય તો અમને રાખ્યા હોય. આપણે ગમે તે ભાગીએ કામ ન અટકી જાય ત્યાં એમ કઈ ગમે તે રજા ન મળે. આખી જિંદગી કામ કર્યું હોય તો તમને 15 દિનની રજા ના મળે? એવો વળીથી કેવો તમારો બોસ? તમને રજા ના આપે ને તો નંબર મને દેજો તમારા બોસ ના, હું વાત કરીશ કે આખી જિંદગી કામ કર્યું તમે 15 દિનની રજા ના આપો. અને હજી તો મારે જાત્રાએ લઈ જવા, કેમ તમને મારે જાત્રામાં લઈ જવા આવે? પણ એક વાત મને કે આ વાત આવી ક્યાંથી આ જવાની ફરવા જવાની? આજુબાજુ વાળા જાય છે ફરવા? હા એ તો અમે આ બધી બાર બાવી બેઠ્યું હતું ને એ બધું એના ઘરવાળા લઈને 15 દી ફરવા ગયું છે. તો આપણે ના જઈ શકીએ? આપણે વેકેશન હમણાં પડે છે. આ ગજબ ના કેવાય, 15 દી નીકળી ગયા, બહુ કેવાય. આ કેવી રીતે સેટિંગ કરે સમજાતું નથી. એના ઘરવાળાની તમારે કઈ પંચાયત કરવાની જરૂર નથી, તમે તમારું કરી લો. એને સેટિંગ આવ્યું હશે ને એમ એને કર્યું હશે, તમે તમારું કરો. તો જાત્રામાં જવાનું છે આપણે. જાત્રા આ ઉંમરે તું મને જાત્રા કરાવી હો. જાત્રાની બહુ વાત છે. આ હાથ પગ હાલે ને અત્યારે બધું કરી લેવાય. હવે 50 વર્ષ ના થાય ને ત્યાં સુધી રાહ નથી જોવાના. 50 વર્ષ સુધી કોઈના હાથ પગ હાલે નહીં. ઈ મારે કઈ અટાણે જાત્રા નથી કરવાની. એક બે દિવસ જવાનું હોય તો મને કે, મારે કઈ 15 દિવસની રજા નો. 15 દિનની જ રજા લેવાની છે ને આપણે 15 દી જ જવાનું છે. એ તમને કહી દઉં છું. મારે એકલાને ક્યાંય જવાનું નથી ને તમારે ભેગું આવવાનું છે. સમજાઈ ગયું તમારે વાત? તું એકલી જ્યાં જાવું ત્યાં જઈ જાય. હું ક્યાંય 15 દી આવવાનું નથી. એક બે દિવસ જાવું હોય તો મને કહેજે, તું કરીએ જા જાત્રા. હું એકલી, મારે જાત્રામાં એકલીને જવાનું નથી. મારે તમને ભેગા લોય અને જવાનું છે જાત્રામાં. અને ક્યાંય પણ મારે એકલીને જવાનું નથી, બરાબર? એટલે તમારે મારે ભેગું આવવાનું જ છે. તમારા બોસને કહી દેજો કે મારે 15 દિનની રજા જોઈએ. તમારે જેમ સેટિંગ કરવું હોય એમ કરી લેજો. અને ના માને તો મારા નંબર દેજો. તું જઈ આવે ને તો ભગવાન ના હરખાએ પગે લાગ્યા, ભગવાન ભલે પછી તને ત્યાં રાખી ગયા ને બહુ મજા આવે. તો હું કીધું કાઈ નઈ, એમ કઉ છું કે તું જઈ આવે. તને વળી હરખાએ એમ મનથી પ્રાર્થના કરીને તો ભગવાન ને વળી ગમી જાય. હા એ બધું હું સમજુ જ છું. તમે કેવા હું માંગો છો. હું ને ખોટી હોશિયારી તમારી બધી રેવા દો. ખબર છે બહુ હોશિયાર છો હોય. પણ તમને રજા લેવાનું કીધું છે, તમારે રજા લેવાની છે ને આપણે જવાનું છે, બરાબર? હાથી હારું હાલ, મારે કઈ માથાકૂટ કરવાનું નથી. હું આ ભાઈ બરાબર. હા તમે તો ભાગો જ ને. અમે તમને કહીએ તમને બધી માથાકૂટ જ લાગે. ગામ આખું વેકેશન માં ફરવા જાય, તમને એકને જ દાખલા પડે બધે અમારે ભેગું આવતા.